મારું નામ ઉષા છે અને હું મુંબઈની છું. મારે 4 ભાઈઓ અને ચારે પરિણીત છે. તેઓ તેમના જીવનમાં તત્કાલીન પરંતુ તેમની પત્નીઓનું સાંભળે છે અને મારી માતાની કોઈ કાળજી લેતું નથી. મારા પિતા પહેલેથી જ ભગવાનને પ્યારા થઈ ગયા છે. જ્યારે હું નાની હતી ત્યારે મારા માતા મારી ચિંતા કરવા લાગી અને તેઓ મારા ભાઈઓ અને મારા માટે છોકરો શોધવાનું કહ્યું. પરંતુ ભાઈઓ તેમની પત્નીઓના ગુલામ હતા અને માતા પર ધ્યાન ન આપ્યું. થોડા દિવસ પછી મારા ભાઈઓએ મારા લગ્ન નજીકના ગામમાં કરાવ્યા. તે મને કોઈ રીતે મુક્ત કરવા માંગતા હતા. તેઓ કોઈકને રીતે મારા લગ્ન કરાવી દીધા અને હું મારા પતિના ઘરે ગઈ. ત્યારે મને ખબર પડી કે તે છોકરો કાંઈ કરતો નથી અને બેરોજગાર છે અને તે પણ ખૂબ જ દારૂ પીવે છે અને ઘણો આનંદ આપવા હતા અને તેથી જ તે પત્ની સાથે તેની પત્ની પાસેથી હું સાસરિયામાં એક મિત્ર બનાવીને રહેવા લાગી. મારા લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા, પણ મિત્રો ન તો હું ગર્ભવતી થઈ અને ન તો કોઈ સંતાન થયું. ધીમે ધીમે મારા સાસુ મિત્રો તેમના મનમાં શબ્દો મૂકવા લાગ્યા કે તારી વહુની વાત બધાએ. મારી સાસુએ મને રોજ ટાણા મારવા લાગી. મારા લગ્નને 5 વર્ષ થઈ ગયા અને તું હજુ પણ બાળક નથી આપી શકતી. માતાએ કહ્યું, વહુ આજે જે હોસ્પિટલમાં જઈ અને તપાસ કરાવો. મેં કહ્યું, હા, હું એકલી નહીં જાઉં. મહેરબાની કરી મારા પતિને મારી સાથે મોકલો. તો મારી સાસુ મનમાં વિચારતી હતી કે વહુ બહાર જશે તો તેને હું ભગાડી દઈશ અને મારા પુત્રને પૂર્ણ લગ્ન કરાવી દઈશ. પરંતુ તમામ ટેસ્ટ કર્યા પછી ડૉક્ટરે કહ્યું તે બિલકુલ ઠીક છે અને મારામાં કોઈ ખામી હોઈ શકે નહીં અને મારા પતિમાં કોઈ ખામી હોઈ શકે. આ સાંભળી મારા સાસુને આઘાત લાગ્યો, કારણ કે તે હંમેશા મારી સાથે મૈત્રીપૂર્ણ હતી, પરંતુ તેનો દીકરો ગુમ હતો અને રાત્રે મારા પતિ નશામાં આવ્યા હતા અને તેણે તમામ પ્રકારની અશ્લીલ ભાષાના શબ્દો બોલવાનું શરૂ કર્યું અને મને વારંવાર બધું લાગ્યું અને કહ્યું, સાંભળો સાહેબ, શું વાત કરો છો? આજે હું ડૉક્ટર પાસે ગઈ હતી અને મારી જાતે તપાસી આવું છું. હું બિલકુલ ઠીક છું, એટલે જ ડૉક્ટરને તમને તપાસ કરવાનું કહ્યું છે. આટલા કહેતા જ તે ગુસ્સે થઈ ગયા અને મને 3-4 થપ્પડ મારી. હું રડવા લાગી અને બીજા દિવસે હું મારા માતા પિતાના ઘરે ચાલી ગઈ. મારા ભાઈઓએ મને બોલવાનું શરૂ કર્યું અને કહ્યું, જો હું મારા માતા પિતાને ઘરે જઈને પાછી આવીશ તો તને ખૂબ જ શરમ આવશે અને પછી મારે મારા સાસરે જવું જોઈએ. પરંતુ મારી માતાએ મારો પક્ષ લીધો અને મારા ભાઈઓને ખૂબ જ ઠપકો આપ્યો. પહેલાં તો તે લોકો છોકરાની તપાસ કરી અને મારી ફૂલ જેવી દીકરીને પણ દારૂડિયા સાથે પરણાવી દીધી અને હવે તમે લોકો અપમાનનો અનુભવો છો. જો મારી પુત્રીને શારીરિક હુમલો કરશે તો હું તેમને તેના સાસરે નહીં મોકલું. આ રીતે 1 મહિનો વીતી ગયો. હું મારા માતા પિતાના ઘરેથી હતી અને મારા પતિ મને વારંવાર ફોન કરતા હતા, પણ મેં તેમની વાત ન સાંભળી અને ધીમે ધીમે મને મિસ કરવા લાગ્યા. હવે તે મારા માટે તે જીવવાનું મુશ્કેલ બની રહ્યું હતું. તે ક્ષણે મને મારી સાથે ગઈકાલની રાત્રે બનેલી દરેક વાત મને યાદ આવતી હતી. તે મને સવારે લઈ ગયો અને તેણે કહ્યું કે તે ફરીથી લડશે નહીં અને જ્યારે પતિ તેના સાસરે આવ્યો ત્યારે તેણે પોતાની જાતને તપાસી, તેથી તબીબી કમી હોવાનું જણાવ્યું હતું અને ક્યારેય માં બની શકશે નહીં. આ સાંભળી મારા સસરાના ઈરાદા ધીમે ધીમે ખરાબ થવા લાગ્યા. એક દિવસ બપોરના સમયે ઘરે કોઈ ન હતું ત્યારે વાતાવરણ બગડવા માંડ્યું અને તેણે મારો હાથ પકડ્યો. મેં કહ્યું, સસરા, તમે શું કરો છો? તેણે ગુસ્સે થઈને પૂછ્યું, વહુ, મારો પુત્ર તેનું મન બનાવી શકતો નથી અને હું કરી શકું છું. હું મારા કોઈ વાંક નથી. મેં કહ્યું, સસરા, કેવા પ્રકારની વાત કરો છો? તે સ્પષ્ટ હતું અને મારા સસરાએ મારી યુવાનીનો આનંદ લેવા માંગે છે. વધુ મસ્તી કરવાની ઈચ્છતા પિતાએ મારો હાથ પકડી બળજબરીથી મને પોતાના હાથમાં લઈ લીધી અને મારી છેડતી કરવા લાગ્યો. મેં બૂમ પાડી કે મને બચાવો, મારી મદદ કરો, તો મારા પતિ મને પોતાના છોડી જ વારમાં પહોંચ્યા અને મારા સસરાએ મને છોડી દેવાની ફરજ પડી. હું રડવા લાગી અને મેં મારા પતિને કહ્યું કે તેમના પિતાની કુદૃષ્ટિ બની છે અને મારી સાથે ખોટું કરવા માંગે છે. હવે કહે છે કે મને બાળક આપી શકે છે અને આ બાબતે મારા સાસુ અને પિતાએ મારા સસરાને આડે હાથ લીધા. મારા પતિએ કહ્યું કે હું તને બાળક ન આપી શકું તો તને સાચો તો બાળક આપી શકો છો અને પરિવારની વાત ઘરમાં જ રહેશે અને મારા નપુંસક હોવાનું કોઈને ખબર પણ નહીં પડે. મારા સાસુ સસરા કથનની આ બંને અદ્ભુત વિચાર ધીમે ધીમે 3 લોકો મારા સસરા સાથે સંબંધ રાખવાનું દબાણ કરવા લાગ્યા અને જો મારે સંતાન મેળવવું હોય તો તે મેં મારા પતિને સ્પષ્ટ કહી દીધું કે હું મારા પતિ સિવાય બીજા કોઈ પુરુષ સાથે ખોટું નહીં કરું.
પણ મારા સાસરિયાઓ ધીમે ધીમે મારા પર દબાણ બનાવવાનું શરૂ કર્યું અને મારા સાસુએ કહ્યું કે ઘણી પુત્રવધુઓ જ્યારે તેના પતિથી ના બનાવી શકે તો આવું કરે છે. તેમના સાસરિયામાં સંબંધ બાંધી માતા બની જાય છે. આમાં શું નુકસાન છે? જો બાળક સાસરિયાનું છે તો આમાં પણ આ પરિવારનું જ લોહી હશે, અને જો તે પતિનું છે તો તેના પણ આપણા પરિવારનું જ લોહી હશે. એક દિવસ મારા સાસુએ મને પ્રેમથી સમજાવ્યું અને મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેથી હું મારા શા માટે કહીશ, કારણ કે મારા ભાઈઓએ મને હંમેશા પત્નીઓની સાથે મિલન કરવાની આદત હતી. મારી સાસુ બોલી કે તારી ઈચ્છા હોય કે ન હોય તારે આજે રાત્રે તારા સસરાના રૂમમાં જવાનું છે. આખો દિવસ મારે ટેન્શનમાં હતો અને મારા સસરા ગમે તેમ કરી મને ઘોરી રહે અને જોતા રહ્યા હતા. હવે તેમને એક અદ્ભુત બહેન મળી ગઈ હતી, અદ્ભુત બહાનું મળી રહ્યું હતું ને રાત થઈ ગઈ અને મને મારા સસરાના રૂમમાં જવાની ફરજ પડી. મારું સાસુએ કહ્યું કે વહુ, તમે પહેલી વાર સસરાના રૂમમાં જાઓ છો તો થોડા તૈયાર થઈને જજો. અને હું દૂધનો ગ્લાસ લઈ અને મારા સસરાના રૂમમાં પહોંચી. મારો પુત્ર વધુ હું આટલા સમયથી તમારી રાહ જોઈ રહ્યો હતો. અને મેં કહ્યું, સસરા, તમારા માટે દૂધ અને દૂધનો ગ્લાસ છે. તે મારા હાથ લંબાવ્યો અને કહ્યું, આજે આ દૂધ નહીં પીવું. મારે સંજોગ થયો. ધીરે ધીરે મને પ્રેમ કરવા લાગ્યો અને તેમની બાહોમાં લઈ તેમની બાજુમાં બેસાડી અને મારી સારી રીતે જાણ થઈ અને મારા સસરાએ મને તેમની બાહોમાં લીધી. અને હું તેને ખૂબ જ વિચિત્ર અનુભવ રહી હતી, કારણ કે આજ સુધી મારા પતિ સિવાય બીજા કોઈ પુરુષને મને સ્પર્શ કર્યું નથી. અને મિત્રો, હું લાચાર હતી. મારી પાસે કોઈ વિકલ્પ ન હતો. મારે આ બધું બાળકો માટે કરવાનું હતું. ધીમે ધીમે એક વિચિત્ર નશો મારા શરીરમાં ચડવા લાગ્યો અને મારું આખું શરીર નબળું પડવા લાગ્યું હતું. હું ગર્ભવતી સ્ત્રી જેવું અનુભવી રહી હતી અને મારું હૃદય ઝડપથી ધબકતું હતું. મારી નસોમાં લોહી ખૂબ જ ઝડપથી વહી રહ્યું હતું અને મારી આ બધું થઈ રહ્યું હતું અને પતિ પત્ની વચ્ચે થાય 2 મહિનામાં સુધી મારી સાથે થયું હતું. અને 9મા મહિના પછી હું એક સુંદર છોકરાને જન્મ આપ્યો. મારા દીકરો ખૂબ જ ખુશ છે અને મારા સસરાએ સાસરે ગયો. હવે ને મારા બાળક થયા પછી મારે સાસરિયા બધા ખુશ છે. અને મિત્રો, આવી માનસિકતા ધરાવતા લોકોથી દૂર રહો અને તમારી જાત અને તમારા પરિવારને સુરક્ષિત રાખો અને સતર્ક રાખો.